चतुष्कोण एबीसीडी रचो जेमां एबी बराबर 4.5 सेंटीमीटर, बीसी 5 सेंटीमीटर, एसी 5.5 सेंटीमीटर, बीडी 5 सेंटीमीटर અને ईडी बराबर 4 सेंटीमीटर रचनाना मुख्य मुद्दा लखो। विद्यार्थी मित्रों आवुं होय એટલે કંઈ ગભરાવાની જરૂર નથી। આપણે કાચી આકૃતિ દોરીએ એટલે આપણને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે કેવી રીતે દોરવી। તો અહીં આપણે હું લખી દઉં છું કાચી આકૃતિ અને સાઈડમાં લખું છું પાકી આકૃતિ, બરાબર છે। આના ઉપરથી આપણને સંપૂર્ણ ખ્યાલ આવી જશે। હું કાચી આકૃતિ દોરી દઉં છું, તમે જુઓ તો કોઈ પણ રીતે કાચી આકૃતિ દોરવાની એમાં ચિંતા કરવાની જરૂર નથી। તો કઈ નામ છે? એ બી સી ડી। ચલો એ બી કેટલા છે? તો 4.5 સેમી। બી સી કેટલા છે? 5 સેમી। એ સી તો અહીંથી એસી વિકર્ણ દોરી દઈએ આપણે। એ 5.5 સેમી। બીડી એ 5 સેમી, તો બીડી તો આ પણ વિકર્ણ છે, તો એ કેટલા છે? 5 સેમી। અને એડી 4, એડી 4 સેમી। આટલું આપેલું છે, એના ઉપરથી આપણે પાકી આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવાની છે, બરાબર। આપણે દોરતા જઈશું અને તમારે સાથે સમજતા જવાનું છે। સૌપ્રથમ શું કરીશું તો તમે જુઓ તો એ બી 4.5 સેન્ટીમીટર છે, તો ફૂટપટ્ટીની મદદથી પહેલાં દોરી દઈશું આપણે। એ બી તો 4.5, તો એ આવી ગયું। એ બી 4.5 સેમી। તો એક વસ્તુ દોરાઈ ગઈ છે, તો આપણે રચનાના મુદ્દામાં લખી દઈએ। તો સૌપ્રથમ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી 4.5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો। ચલો પહેલું પતી ગયું છે। હવે શું કરવાનું છે તમે જુઓ તો કયું માપ આપેલું છે? તો 5 સેન્ટીમીટરમાં બીસી એ 5 છે અને બીડી એ 5 છે, તો પહેલાં બે ચાપ મારી દઈએ એટલે વારંવાર આપણે માપ લઈ અને ચાપમાં હેરાન થવું પડે નહીં। તો બંને ચાપ આપણે પહેલાં 5 સેન્ટીમીટરના મારી દઈએ। તો હું માપ લઈ લઉં, તમે જુઓ તો અહીંથી આ 5 સેન્ટીમીટર થઈ ગયું છે। તો કયા કહે છે? બીસી છે, તો એ પહેલાં બીસીનો ચાપ મારી દો। આ થોડો મોટો મારીશું એટલે પેલે કશું થાય નહીં, બરાબર। પછી બીડી છે, તો અહીંથી બીડીએ મારી દઉં, તો એ આ બીજો ચાપ આવી ગયો। બે ચાપ મારી દીધેલા છે, બરાબર। આપણે હવે કયો મારીશું? એસી 5.5 સેન્ટીમીટર। પેલા લખવું હોય તો લખી દઈએ, ચલો। તો બીજો મુદ્દો પહેલો આ લખીશું, બીને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ મારો। તો અહીં લખીએ બીને કેન્દ્ર લઈ પરિકરની મદદથી 5 સેમી લંબાઈનો ચાપ મારો। પછી ત્રીજું બીને કેન્દ્ર લીધો છે, તો બીને કેન્દ્ર લઈ પરિકરની મદદથી 5 સેમી લંબાઈનો ચાપ મારો। ચલો બે થઈ ગયા ચાપ। હવે તમે જુઓ શું બાકી છે આપણે? તો તમે જુઓ તો આ બાકી રહી ગયો એસી 5.5 સેન્ટીમીટરનો, તો એ પણ આપણે ચાપ મારી દઈએ। જુઓ એ અહીંથી માપ લઈ લઈએ, ધ્યાનથી જોજો। 5.5 છે એટલે થોડું મોટું કરવું પડશે। તમે જુઓ તો 5.5 થઈ ગયા છે, બરાબર। તો અહીંથી એ ઉપરથી લેવાનું છે, તો હું બરાબર પહેલાં મૂકી દઉં પરિકર। 5.5 છે, તો એ આટલા આવશે, બે ટચ થઈ જાય છે, બરાબર। તો અહીં લખી દઈએ અને ત્યાં કયું નામ આપવાનું છે? સી। તો અહીં નામ આપી દઈશું સી। હવે આ વધારાનું થઈ જશે, તો આને ભૂસી દઈશું, આની કોઈ જરૂર નહીં પડે વધારાની આપણને, કારણ કે બહુ આ બાદ દોરાઈ ગયેલું છે, બરાબર। તો અહીં લખી દઈશું ચોથું। શું કર્યું? એને
કેન્દ્ર લઈ પરિકરની મદદથી 5.5 સેમી લંબાઈનો ચાપ મારો. બંને ચાપ જો છેદે ત્યો સી નામ આપો. અહીં તમે જુઓ તો બંને ચાપ જો છેદ આપણે કયું નામ આપેલું છે? સી નામ આપેલું છે. હવે એ ડી 4 સેન્ટીમીટર રહી ગયું તો આપણે એ પણ ચાપ આપી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. તમે જુઓ તો એ ડીનો 4 માપી લો, બરાબર? હું એ ડી એટલે આટલો આવશે. ઓકે, તો અહીંથી માપી દઉં અને અહીંથી આપી દઈએ ચાપ. એ આ ચાપ મારી દીધો. જ્યાં છેદ ત્યાં કયું નામ છે? અહીં ડી છે તો આપણે શું આપીશું? ડી. ચલો લખો. એને કેન્દ્ર લઈ ને પરિકરની મદદથી કેટલા સેન્ટીમીટરનો આપવાનો છે? 4 સેન્ટીમીટરનું ડી નામ આપેલું છે. પરિકરની મદદથી 4 સેમી લંબાઈનો ચાપ મારો. બંને ચાપ જો છેદે ત્યો ડી નામ આપો. બરાબર? આ પણ કામ આપણું થઈ ગયું. હવે કંઈ નહીં કરવાનું, બધાને જોડી દેવાના છે. તો આપણે જોઈએ, પહેલાં આ જોડી દઈએ. આ પેલી વખત ભૂલ થઈ હતી છે લીટી દોરવામાં, આ વખતે ભૂલ ના થવી જોઈએ, એ રીતે સીધી દોરવાની. ચલો આ જોડાઈ ગયું છે. પછી અહીંથી જોડી દઈએ. આ પણ જોડાઈ ગયું છે. હવે જો 2 ટચ થાય છે ત્યાં અહીં જોડવાનું છે, એટલે આ પણ ધ્યાન આપવું પડશે તમારે. એ અહીંથી અહીં જોડી દઈએ અને બી ડી જોડવાનું છે તો એ પણ જોડી દઈએ. બરાબર? હવે બધાના માપ લખી દઈએ. ચલો આ કેટલું છે? બી સી 5 છે તો 5 સેમી લખી દઈએ. પછી તમે જુઓ તો આ પણ જોડવાનું રહી ગયું છે, એસી 5.5. તો એ આ પણ આપણે જોડી દઈએ. બરાબર છે? આ કેટલો છે? આ બી ડી છે 5 છે તો અહીં લખીએ 5 સેમી. આ છે 5.5 સેમી છે તો 5.5 સેમી લખીએ. એડી 4 સેમી છે તો 4 સેમી લખીએ. બસ આપણે જોડ્યું એ હવે નીચે લખી દઈશું. છઠ્ઠું, ફૂટ પટ્ટીની મદદથી રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AD, રેખાખંડ AC અને રેખાખંડ BD જોડો. પછી 7મું, આમ ચતુષ્કોણ ABCD ની રચના થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું તમારે દોરવાનું છે ઉતાવળ કર્યા વગર. ચલો આગળ જોઈએ. ચોથો, સમબાજુ ચતુષ્કોણ BCED રચો જેમાં BE 6 સેન્ટીમીટર અને CD 4 સેન્ટીમીટર. રચનાના મુખ્ય મુદ્દા લખો. વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો તો 2 જ માપ આપેલા છે તો આપણે કંઈ ગભરાવાની જરૂર નથી. ભલે 2 આપેલા રહે. બરાબર? અહીં કાચી આકૃતિ દોરીશું. અને અહીં આપણે કઈ દોરીશું? પાકી આકૃતિ દોરીશું. ચલો કયો છે? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણની વિદ્યાર્થી મિત્રો એક ખાસિયત છે કે બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલું યાદ રાખવાનું. બરાબર? તો અહીં હું દોરું છું. એની એક ખાસિયત કે સમબાજુ એટલે બધી બાજુઓના માપ કેવા હોય? સરખા. નામ આપીએ BCED. એમાં BE 6 આપેલું છે. BE તો આ ભાગ આપેલો છે વિકર્ણ 6 સેન્ટીમીટર તો આપણે લખી દઈએ. અને CD 4 તો CD આ કેટલો આપેલો છે? 4 સેન્ટીમીટરનો આપેલો છે. ઓકે,
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલાં BE 6 સેન્ટીમીટર છે, બરાબર, એ આપણે અહીં દોરીશું. તમે આમ આડા દોર્યા હોય તો પણ ચાલે, પણ મેં આડા દોરેલા છે, તમારા ગાઈડમાં સીધા આપેલા છે, એને કંઈ મતલબ હોતો નથી. તો આપણે પહેલાં 6 સેન્ટીમીટર અહીં હું દોરવાનો ટ્રાય કરું છું. જુઓ, તો અહીંથી આપણે શરૂ કરીશું અને આટલા સુધી દોરીશું. જુઓ, એ આટલા સુધી. ઓકે, તો આ થઈ ગયા છે 6 સેન્ટીમીટર. તો બસ અહીં થોડું આબાદ લાવી દઈએ આકૃતિ. તો શું નામ છે? BE. તો અહીં લખીએ BE કેટલા સેન્ટીમીટર છે? 6 સેન્ટીમીટર. તો આપણે અહીં વિદ્યાર્થી મિત્રો લખીશું પહેલો મુદ્દો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરી સૌપ્રથમ 6 સેમી લંબાઈનો રેખાખંડ BE દોરો. ચલો, આ એક કામ આપણું પૂરું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર દુભાગે, બરાબર. તો આપણે અહીંનો લંબ દ્વિભાજક પહેલાં દોરીશું. અહીંનો આ લંબ દ્વિભાજક ઊભો અહીં દોરીશું. તો કોઈ પણ અનુકૂળ માપ લઈ લેવાનું, તમને જે ગમે, બરાબર. પછી આઘું પાછું ના થવું જોઈએ. તો અહીંથી આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે. તો ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત હલે ને એ રીતે દોરવાનું છે. તો જુઓ, અહીં E ઉપર આપણે પહેલાં મૂકીશું. થોડું મોટું લઈ લો, બરાબર. આ થોડું નાનું લાગે છે મને. જે અનુકૂળ માપથી લો એ ચાલશે, બરાબર. લંબ દ્વિભાજક છે એટલે અહીં હું દોરું છું. કોઈ પણ માપ લેવાનું છે એટલે ચિંતા કરવાની નથી, બરાબર. એટલું યાદ રાખવાનું કે 3 સેન્ટીમીટર કરતાં વધુ લેવું જોઈએ, કારણ કે 6 સેન્ટીમીટરનું છે માટે. ચલો, અહીંથી અનુકૂળ માપ અહીં મારી દઉં લંબ દ્વિભાજક, એ જ માપ અહીં મારી દઈએ. ઓકે, ચલો, એક કામ પૂરું થઈ ગયું. હવે એ જ બીથી લેવાનું છે, એ અહીં દોરાઈ જશે અને એ જ નીચે આવશે. તો અહીંથી એ અહીં મારી દો. ઓકે, બંનેના લંબ દ્વિભાજક દોરાઈ ગયા છે. તો આના આપણે જોડી દઈશું. જ્યાં જોડાય ત્યાં આપણે કયું નામ આપીશું? એ નામ આપીશું, બરાબર. આ શું થઈ ગયો? લંબ દ્વિભાજક થઈ ગયો. તો આપણે પહેલાં આવું લખી દઈએ એના અનુકૂળ. બીજું, હવે E અને B ને કેન્દ્ર લઈ અનુકૂળ માપ લઈ પરિકરની મદદથી રેખાખંડ BE ના ઉપર અને નીચે ચાપ મારી લંબ દ્વિભાજક રચો અને તે રેખાખંડ BE ને જો છેદે તો એ નામ આપો. વિદ્યાર્થી મિત્રો, ખાસું મોટું થઈ ગયું નહીં? ચલો, આ કામ પૂરું થઈ ગયું. હવે આ BE 6 છે, આ 4 છે. તો આના અડધા આપણે 4ના અડધા 2-2 સેન્ટીમીટરના માપ મારવાના. તો આપણે પહેલાં હું લખી દઉં. હવે DC બરાબર કેટલા છે? આખા DC 4 છે, ભાગ્યા 2 બરાબર 2 સેમી લંબાઈનો ચાપ એને કેન્દ્ર લઈ મારો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? 2 સેન્ટીમીટરના ચાપ મારવાના છે. ચલો જોઈએ આપણે. તો એ અહીંથી 2 સેન્ટીમીટર છે એટલે કહું નાનું આવશે, આટલું, બરાબર છે. અહીંથી ચાપ મારવાનો છે એને કેન્દ્ર લઈ. તો અહીંથી આપણે એ ઉપર ચાપ મારીશું અને એ જ માપ લઈ નીચે ચાપ મારીશું. તો 2 ને 2 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો જે અહીં ચાપ મારો, અહીં શું નામ આપેલું છે? અહીં તમે જુઓ તો એ
ડી નામ આપેલું છે તો અહીં આપણે ડી કહીશું અને અહીં શું કહીશું સી છે તો આપણે સી કહીશું. બરાબર, આવું આપણે નામ લખી દઈએ. ચાપ લઈ મારો જેને અનુક્રમે ડી અને સી નામ આપો. હવે ફૂટપટ્ટીની મદદથી બધું જોડી દઈએ. જો અહીંથી ડી જોડી દઈએ, પછી સી જોડી દઈએ, અહીંથી સીથી ઈ જોડી દઈએ અને ત્યાંથી આ જોડી દઈએ. હવે 6 સેન્ટીમીટર છે તો આ કેટલા થશે? 4 થશે, કારણ કે 2 ઉપર અને 2 નીચે. 4 સેન્ટીમીટર થઈ ગયું. આ જો બી સી ઈડીની રચના થઈ ગઈ. હવે નીચે લખીશું ચોથું. ત્યારબાદ રેખાખંડ આપણે જોડ્યા, બીસી, પછી સીઈ, ઈડી અને ડીબી જોડો. બરાબર છે. અને પાંચમો મુદ્દો, આમ ચતુષ્કોણ બીસી ઈડી બને છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં દોરવાનું છે. અહીં આગળના વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.